Good morning students. Last lecture માં આપણે partition function describe કર્યું હતું z and we had derived equation 11.21. Now we'll see average number of particles per quantum state. Average number of particles per quantum state જેને આપણે નામ આપશું FEI. FEI નંબર ઓફ પાર્ટિકલ્સ એટલે n અને પર ક્વોન્ટમ સ્ટેટ કેટલા નંબર ઓફ ક્વોન્ટમ સ્ટેટ છે gi નંબર ઓફ ક્વોન્ટમ સ્ટેટ્સ. સો FE is equal to ni by gi number of quantum states per number of particles per quantum states. From equation 11.7 માં જુઓ આ ઇક્વેશનમાં gi ને આ નીચેની બાજુ લઈ આવો ni ના ડિનોમિનેટરમાં તો ni by gi મળે. ni by gi is equal to e raised to minus alpha e raised to minus ei by kt. તો તમારું ni by gi is equal to fe1 કેવું ei કેવું થઈ જાય fei is equal to e raised to minus alpha e raised to minus ei by kt. Now therefore for energy E, Maxwell-Boltzmann energy distribution function is expressed as this. હવે આ જે FEI છે ને એને Maxwell-Boltzmann energy distribution function પણ કહેવાય. Maxwell-Boltzmann energy distribution function કેવી રીતે લખો FEI is equal to e raised to minus alpha e raised to minus e by ei by kt. Maxwell-Boltzmann energy distribution function for an ideal gas. આપણે આઈડલ ગેસ માટે આ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ફાઇન્ડ આઉટ કરવાનો છે. Now suppose there are ne number of particles whose energy lies between E and E plus dE. Energy range E and E plus dE ના વચ્ચે ધારો કે ne number of particles lie કરે છે તો આ ઇક્વેશન સેટિસ્ફાય થાય. NEDE is equal to FE into GEDE. N is equal to F into G. G ને આ બાજુ લઈ જાઓ તો F into G થાય એટલે નંબર ઓફ ક્વોન્ટમ સ્ટેટ ઇન્ટુ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. તો એ જ વસ્તુ અહીંયા કરી છે. ખાલી આ ડીઈ મલ્ટીપ્લાય શું કામ કર્યું છે બિકોઝ એનર્જી રેન્જ કઈ લીધી છે E એન્ડ E પ્લસ ડીઈ ના વચ્ચેની. where GEDE represents the number of quantum states that is available between E and E plus DE. Now for an ideal gas E raised to alpha is given by equation 11.30. એ ઇક્વેશન પછી આપણે ડિરાઈવ કરશું. હમણાં માટે તમે ખાલી કન્સિડર કરી લો કે E raised to alpha ની વેલ્યુ આઇડલ ગેસ માટે બધી કન્ડિશનમાં નહીં ખાલી આઇડલ ગેસ માટે E raised to minus alpha ની વેલ્યુ આવી છે. Substituting this value in equation 11.23 we get Maxwell-Boltzmann energy distribution function. આ ઇક્વેશનમાં 11.23 માં e raised to minus alpha ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો આપણે FEI મળે. આને તમને 11.23 માં સબસ્ટિટ્યુટ કરો ઉપરવાળા ઇક્વેશનમાં તો તમને FE ની વેલ્યુ કંઈક આવી મળશે. But for an ideal gas consisting of free particle with no spin, GED is given by. હવે તમે 10th ચેપ્ટર તમારું સેકન્ડ યરના સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સના સિલેબસમાં છે તો 10th ચેપ્ટરમાં તમે નંબર ઓફ ક્વોન્ટમ સ્ટેટ્સ બિટવીન એનર્જી લેવલ E એન્ડ E પ્લસ DE કેલ્ક્યુલેટ કરેલું હશે અને એ કંઈક આવું આવ્યું હતું. GEDE is equal to 2 pi V into 2 pi by h square into raised to 3 by 2 E raised to half DE. So substituting the value of FE in equation 11.24
11.24માં જુઓ, 11.24માં શું છે? 11.24માં FEની જગ્યાએ આની આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો અને GEની જગ્યાએ આ વાળી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો તમારું આવું કંઈક આવી જાય. NEDE ઇઝ ઇક્વલ ટુ આ તમારો FE છે અને આ તમારો GE છે. FE ઇન્ટુ GEDE. આને તમે સિમ્પ્લિફાય કરો તો આવી કંઈક 11.27B જેવી તમારી કંઈક ઇક્વેશન આવે. This equation is called Maxwell-Boltzmann energy distribution law for particles of an ideal gas. Now evaluation of multiplier alpha. મેં છે ને અહીંયા તમને કીધું કે જસ્ટ કન્સિડર e⁻⁴ની વેલ્યુ તમને કન્સિડર કરવાની કહી દીધી. આપણે કેલ્ક્યુલેશન નથી કરી, આપણે હવે કેલ્ક્યુલેટ કરીએ કે e⁻⁴ આવું કઈ રીતે આવ્યું. Now from equation 11.18, equation 11.18 ઉપર ધ્યાન આપજો જે આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. 11.18 ને તમે ફરીથી લખી દો e⁻⁴ની ઇક્વેશનને. હવે આ સમેશનને છે ને તમે ઇન્ટિગ્રેશનમાં બદલી શકો છો. સમેશનને ઇન્ટિગ્રેશનમાં બદલી શકો છો because the variation of energy of free particles of an ideal gas is continuous. તો આ સમેશનને તમે ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરી દો ફ્રોમ 0 to ઇન્ફિનિટી. અને આ GI છે એની જગ્યાએ GEDE લખી દો બિકોઝ આપણું એનર્જી રેન્જ કઈ વાપરીએ છીએ? E એન્ડ E+DEની વચ્ચેની. સો સમેશનને આપણે ઇન્ટિગ્રેશનમાં ચેન્જ કર્યું અને GIની જગ્યાએ GEDE લખી દીધું. તો કંઈક આવું તમારું ઇક્વેશન આવે 11.28 જેવું. બટ the value of GE for particle with no spin is given by આ વેલ્યુ આપણે આપેલી છે. આપણે ખબર છે કે જે પાર્ટિકલ્સની સ્પિન ન હોય એનામાં ક્વોન્ટમ સ્ટેટ્સ કેટલા હોય? E અને E+DEની વચ્ચે. તો GEની વેલ્યુ લખી દો. જો આ વાળી આ જે વેલ્યુ છે આ સેમ વેલ્યુને તમે 11.28માં અહીંયા સબસ્ટિટ્યુટ કરી દો. સબસ્ટિટ્યુટ કરશો તો જો 2πV પછી 2m/h×3/2 આટલી જે વેલ્યુ છે ને એ કોન્સ્ટન્ટ છે. તો ઇન્ટિગ્રેશનના બહાર રહેશે અને ઇન્ટિગ્રેશનના અંદર શું હશે? e⁻² ઇન્ટુ કેપિટલ e⁻² ઇન્ટુ આ ઇન્ટિગ્રેશનમાં છે જ એક્સપોનેન્શિયલ -e/kT ઇન્ટુ DE. તો તમારું ઇક્વેશન 11.29 આવું કંઈક થશે. હવે આ ઇક્વેશનને તમે સોલ્વ કરવું છે તો એના માટે હું શું કરીશ? એના માટે હું આ જે છે ને -e/kT છે એક્સપોનેન્શિયલ -e/kT એમાં e/kTને હું x લઈશ. સો e/kT ઇઝ ઇક્વલ ટુ x સો દેટ DE is equal to KT dx. E/KT is equal to x થાય તો E is equal to KT ને આ બાજુ લઈ જાઓ. E is equal to KTx થાય. હવે આને તમે ડિફરન્શિએટ કરો તો DE is equal to KT into dx થાય. આ ઇક્વેશનને ડિફરન્શિએટ કરો E is equal to KTx તો DE is equal to KT dx. DE is equal to KT dx. હવે આપણે આ ઇન્ટિગ્રલને સોલ્વ કરવું છે તો આ ઇન્ટિગ્રલ તમે પહેલાં એમને લખી દો. પછી મેં તમને E ની વેલ્યુ શું કીધું હતું? E is equal to
KTX, તો આ અહીંયા જે e રેસ ટુ હાફ છે એની જે KTS x રેસ ટુ હાફ અને એક્સપોનેન્શિયલ માઇનસ e બાય KTની જગ્યાએ એક્સપોનેન્શિયલ માઇનસ x, કારણ કે e બાય KT તો x છે જ, અને DEની જગ્યાએ KT dx, DEની જગ્યાએ KT dx. આમાં હવે KT રેસ ટુ હાફ અને k ઇન્ટુ KT એટલે KT રેસ ટુ 3/2 એ કોન્સ્ટન્ટ છે અને બારે આવશે, અને ઇન્ટિગ્રેશનમાં આવું કંઈક બચશે, x રેસ ટુ હાફ e રેસ ટુ માઇનસ x dx. હવે તમે હાફને 3/2 માઇનસ 1 આ રીતે પણ લખી શકો, તો એ જ વસ્તુ કરી છે, x રેસ ટુ 3/2 માઇનસ 1 ઇન્ટુ e રેસ ટુ માઇનસ x dx. હવે ગામા ફંક્શનનું આ જે છે ને આ ગામા ફંક્શનનો ફોર્મ છે. ગામા ફંક્શન એટલે ઇન્ટિગ્રેશન ઓવર 0 ટુ ઇન્ફિનિટી x રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ એક્સપોનેન્શિયલ માઇનસ x dx ઇઝ ઇક્વલ ટુ ગામા n. તો હવે આ જો આ સેમ ફોર્મ છે, અહીંયા n શું છે, જો આ ઇક્વેશનને આના સાથે કમ્પેર કરો તો n શું આવશે, n ઇઝ ઇક્વલ ટુ 3/2. તો તમારો આનો આન્સર કેવો આવશે, ગામા 3/2. તો આની જગ્યાએ જો શું લખીશું, ગામા 3/2. સી ગામા 3/2. ગામા 3/2ની વેલ્યુ એ કોન્સ્ટન્ટ છે, દેટ ઇઝ √π/2. તો આ જે ઇન્ટિગ્રલ છે એની વેલ્યુ છે ગામા 3/2, that is equal to √π/2. તો આ બ્રેકેટની જગ્યાએ હું આ બ્રેકેટ નહીં પણ આ ઇન્ટિગ્રલની જગ્યાએ √π/2 સબસ્ટિટ્યૂટ કરી દઉં, તો KT રેસ ટુ 3/2 ઇન્ટુ √π/2. બસ આ તમને મળી ગયું. એને તમે આ ઇક્વેશન 12.9માં અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દો તો તમારું e રેસ ટુ માઇનસ આલ્ફા એક્સપોનેન્શિયલ માઇનસ આલ્ફા આવી જશે. જો અહીંયા પુટ કરી દીધું તો એક્સપોનેન્શિયલ માઇનસ આલ્ફા આવી ગયું. એને સિમ્પ્લિફાય કરો તો n/v h²/2π mkt રેસ ટુ 3/2 આવી જશે. બરાબર, જો એ જ વસ્તુ છે, અહીંયા મેં e રેસ ટુ માઇનસ આલ્ફા એમને એમ લઈ લીધું હતું. આપણે અહીંયા હવે આપણે એકચ્યુઅલી e રેસ ટુ માઇનસ આલ્ફાને ડિરાઈવ કર્યું, e રેસ ટુ માઇનસ આલ્ફાને એકચ્યુઅલી ડિરાઈવ કર્યું. e રેસ ટુ માઇનસ આલ્ફા મળે એનો ઇન્વર્સ કરો, e રેસ ટુ માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/e રેસ ટુ આલ્ફા થાય. e રેસ ટુ માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/e રેસ ટુ આલ્ફા. તો e રેસ ટુ આલ્ફા ફાઇન્ડ આઉટ કરવા મને શું કરવાનું, આ જે e રેસ ટુ માઇનસ આલ્ફા મળ્યું ને, e રેસ ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/e રેસ ટુ માઇનસ આલ્ફા. તો e રેસ ટુ માઇનસ આલ્ફાનું ઇન્વર્સ કરી દઉં તો મને e રેસ ટુ આલ્ફા મળી જાય. ટેકિંગ log ઓન બોથ સાઇડ, બંને બાજુ log ટુ ધ બેઝ e લઉં તો e રેસ ટુ આલ્ફાનો log શું દે આપણે, આલ્ફા, અને આનો પણ log લઈ લેવાનો. તો તમને આવી કંઈક વેલ્યુ મળે. તમે e રેસ ટુ માઇનસ આલ્ફા, આ જે e રેસ ટુ માઇનસ આલ્ફા છે એનો log લેશો ને તો તમને આ વાળી ઇક્વેશન મળશે, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ log ઓફ ધીસ. અને અગર આ ઇક્વેશનનું log લેશો તો તમને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ log v/n આ વાળી વેલ્યુ મળશે. તો હિયર
E raised to alpha is called the degeneracy parameter. Condition for application of Maxwell-Boltzmann statistics. Maxwell-Boltzmann statistics દર વખતે અપ્લાય ના થઈ શકે, ખાસ કન્ડિશન હોવી જોઈએ તો જ Maxwell-Boltzmann અપ્લાય થઈ શકે. The Maxwell-Boltzmann statistics is applicable to a system of particles for which the mean distance between the particles is greater than the thermal de Broglie wavelength of the particle. પાર્ટિકલની જે ડી બ્રોગ્લી વેવલેન્થ છે, થર્મલ ડી બ્રોગ્લી વેવલેન્થ, એના કરતાં બે પાર્ટિકલના વચ્ચેનું ડિસ્ટન્સ, મીન ડિસ્ટન્સ વધારે હોવું જોઈએ તો જ મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક્સ વપરાશે, નહીંતર નહીં વપરાય. ધારો કે એક વોલ્યુમ છે વી, એનામાં ટોટલ n નંબર ઓફ પાર્ટિકલ છે, તો નંબર ઓફ પાર્ટિકલ પર યુનિટ વોલ્યુમ કેટલા થાય? n by v. n by v is number of particle per unit volume. એટલે 1 સેન્ટીમીટર ક્યુબમાં 1 યુનિટ વોલ્યુમમાં n by v નંબર ઓફ પાર્ટિકલ્સ છે. તો વોલ્યુમ પર પાર્ટિકલ, એક પાર્ટિકલ પાસે કેટલું વોલ્યુમ હશે? એક પાર્ટિકલ પાસે v by n જેટલું વોલ્યુમ હશે. એક પાર્ટિકલ પાસે વોલ્યુમ પર પાર્ટિકલ વિલ બી v by n. એક પાર્ટિકલ જે છે એ v by n જેટલું વોલ્યુમ કવર કરે છે, તો એ ડિસ્ટન્સ બે વચ્ચે કેટલું હશે? હવે વોલ્યુમ તમે ધારો કે ઓકે, હવે આ રીતે સમજો, કોઈ બે પાર્ટિકલ છે, એના વચ્ચે ડિસ્ટન્સ x છે અને પર પાર્ટિકલ કેટલું વોલ્યુમ કવર કરે છે? x ક્યુબ કવર કરશે પર પાર્ટિકલ, એના વચ્ચે x ડિસ્ટન્સ છે. તો મેઇન ડિસ્ટન્સ બિટવીન ધ પાર્ટિકલ, વોલ્યુમ પર પાર્ટિકલ વોલ્યુમ v by n છે, તો પાર્ટિકલ પર પાર્ટિકલ, બે પાર્ટિકલની વચ્ચે ડિસ્ટન્સ કેટલું હશે? તો v by n રેઝ ટુ 1/3. વોલ્યુમમાંથી, વોલ્યુમ તમને આપેલું હોય તો તમે ડિસ્ટન્સ કઈ રીતે ફાઇન્ડ કરો એ વિચારજો, તો તમને આ કઈ રીતે આવ્યું એ સમજાશે. હવે તમે 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ગયા હશો, ડી બ્રોગ્લી વેવલેન્થ is given by lambda is equal to h square by 2 pi m kt raised to half. Thus, the condition for Maxwell-Boltzmann statistics to be applicable is, Maxwell-Boltzmann statistics ક્યારે applicable થાય? જ્યારે કે mean distance between the particle, એટલે કે આ વેલ્યુ, this has to be greater than the de Broglie wavelength. તો આ મેં કન્ડિશન લખી દીધી કે આ છે mean distance between the particle અને આ છે de Broglie wavelength. આને સિમ્પ્લિફાય કરો તો આ રેસ ટુ 1/3 છે, આ બાજુ જાય અને આવું કંઈક ઇક્વેશન બને. પછી એને તમે સિમ્પ્લિફાય કરો, સો યુ વિલ ગેટ ધીસ વેલ્યુ. અને હવે આ ઇનઇક્વાલિટીમાં તમે આના ઉપર ધ્યાન દો. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ નથિંગ બટ e raised to alpha. See, this is your e raised to alpha. So e raised to alpha is more than or equal to 1. Now we can have three cases. Case number 1, e raised to alpha શું છે? Degeneracy parameter. e raised to alpha અગર greater than or equal to 1 છે તો gas has to be non-degenerate. Then case 2, e raised to alpha is greater than 1 but not too large. e raised to alpha 1 થી મોટો તો છે પણ બહુ મોટો નથી 1 થી, તો ગેસને વીકલી ડીજનરેટ કહેવાય. Now e raised to alpha is less than 1. અગર e raised to alpha 1 થી ઓછો હોય તો gas is said to be strongly degenerate. Now evaluation of GI. હવે આપણે GI કેવી રીતે ઇવેલ્યુએટ કરવાનું છે એ જોશું.
Now let us consider that આપણા એનર્જી લેવલ ઇન્ટરવલ E એન્ડ E પ્લસ ડીઈની વચ્ચે NE નંબર ઓફ મોલેક્યુલ્સ છે. તો મેક્સવેલ બોલ્ટ્ઝમેન એનર્જી ડિસ્ટ્રીબ્યુશન લો કેવી થશે? કંઈક આવી થશે. તમને ખબર છે મેક્સવેલ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન લો હાઉ ઇટ લુક્સ? આ છે તમારી મેક્સવેલ બોલ્ટ્ઝમેન લો. This is your Maxwell Boltzmann distribution law. બસ આ NI ની જગ્યાએ NE લખ્યું અને GI ની જગ્યાએ GE લખ્યું બીકોઝ E એન્ડ E પ્લસ DE લેવલ્સની વાત થાય છે. તો મેક્સવેલ બોલ્ટ્ઝમેન લો લખી. Now you know that મોમેન્ટમ પાર્ટિકલનું P ઇઝ ઇક્વલ ટુ mv હોય અને એનર્જીને તમે હાફ mv સ્ક્વેરને તમે કેવી રીતે લખી શકો? હાફ mv સ્ક્વેર E ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર બાય 2m. આ તમને ખબર છે. તો અહીંયા જે E છે ને એની જગ્યાએ તમે p સ્ક્વેર બાય 2m લખી દો. તો આ જે ઇક્વેશન છે જેનો આપણો વેરિયેબલ એનર્જી E છે એની જગ્યાએ વેરિયેબલ p થઈ જાય. તો np ઇઝ ઇક્વલ ટુ gp e રેઝ ટુ માઇનસ આલ્ફા e રેઝ ટુ માઇનસ બીટા p સ્ક્વેર બાય 2m. Where np gives the number of molecules in unit momentum interval between p minus half and p plus half. And gp gives the number of cells in the space corresponding to this unit momentum level. તો np શું છે? p માઇનસ હાફ અને p પ્લસ હાફ જેટલા એક ઇન્ટરવલમાં એ ઇન્ટરવલમાં કેટલા નંબર ઓફ મોલિક્યુલ્સ છે એ જીપી છે અને કેટલા નંબર ઓફ ક્વોન્ટમ ફેઝ સ્પેસ સેલ છે એ જીપી છે. કોના વચ્ચે? p માઇનસ હાફ અને p પ્લસ હાફ. નાઉ આ ઇક્વેશનને બંને સાઈડ ડીપીથી મલ્ટીપ્લાય કરો તો ઇક્વેશન 11.36 આવે. નાઉ જીપી ડીપી શું છે? જીપી ડીપી represents the GP into DP. What is this? GPDP represents the number of cells in the phase space corresponding to momentum interval P and P plus DP. P અને P plus DP ની વચ્ચે જેટલા પણ નંબર ઓફ સેલ્સ છે એને GPDP કહીશ. હવે આટલી બેસિક નોલેજ તો તમને હશે જ કે અગર તમારી સાઇઝ ઓફ સેલ અગર તમારા ફેસ સ્પેસની સાઇઝ h છે તો એનું વોલ્યુમ કેટલું હશે? h ક્યુબ હશે ને સાઇઝ. અગર લેન્થ મારી h છે ક્યુબની તો એનો વોલ્યુમ કેટલો હશે? h ક્યુબ. તો ઇફ h ક્યુબ ઇઝ ધ વોલ્યુમ ઓફ સિંગલ સેલ તો સિંગલ સેલનો વોલ્યુમ છે h ક્યુબ. તો હવે જીપીડીપી માટે શું કરશું? જીપીડીપી છે શું? એ એકચ્યુઅલી શું છે? નંબર ઓફ સેલ્સ ઇન ધ ફેસ સ્પેસ. તો હવે આ ધારો કે ફેસ સ્પેસ છે બરાબર. ફેસ સ્પેસનું કંઈક વોલ્યુમ આપેલું છે ને મને ફાઇન્ડ આઉટ કરવું છે કે આ વોલ્યુમની અંદર કેટલા નંબર ઓફ સેલ્સ છે. હું શું કરીશ કે કાઉન્ટ કરીશ કે કેટલા નંબર ઓફ સેલ્સ કાઉન્ટ કરવા માટે શું કરીશ? હું જોઈશ કે એક સેલનો વોલ્યુમ કેટલો છે. એક સેલનો વોલ્યુમ જેટલો છે એને હું 20 સાથે ડિવાઈડ કરી દઉં. ધારો કે મારી પાસે 9 મીટર ક્યુબ જેટલું વોલ્યુમ છે. હું એક્ઝામ્પલ આપું છું. એ 9 મીટર ક્યુબમાં કેટલા ફેસ સ્પેસ સેલ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે મને શું કરવું પડે કે જોઉં કે એની અંદર સેલ્સ કેટલા છે. એકચ્યુઅલી ધારો કે 1 2 3 4 12 સેલ્સ છે.
સોરી, આપણે નંબર ઓફ સેલ્સ તો ફાઇન્ડ આઉટ કરવાના છે. તો ધારો કે તમારા દરેક સેલ ધારો કે આ એક સેલ છે, એ સેલની ડાયમેન્શન એન્ડ આ સેલનું વોલ્યુમ ધારો કે 3 સેન્ટીમીટર ક્યુબ છે. આનું વોલ્યુમ છે 3 સેન્ટીમીટર ક્યુબ. તો આવા કેટલા ક્યુબ્સ ફિટ થઈ શકશે 3 સેન્ટીમીટર ક્યુબના? 9 મીટર ક્યુબ ડિવાઇડેડ બાય 3 સેન્ટીમીટર ક્યુબ. તો એટલા નંબર ઓફ ક્યુબ્સ ફિટ થઈ શકશે. તો નંબર ઓફ સેલ્સ, નંબર ઓફ ક્યુબ્સ જે 9 મીટર ક્યુબમાં ફિટ થઈ શકશે એ કેટલા થશે? વોલ્યુમ ઓફ ધ સ્પેસ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ વન સેલ. વોલ્યુમ ઓફ સિંગલ સેલ કેટલું છે? h3. અને ટોટલ વોલ્યુમ કેટલું હશે? ટોટલ વોલ્યુમ આપણા કેસમાં ટોટલ વોલ્યુમ will be volume in the phase space corresponding to momentum interval between p and p plus dp. એટલે p અને p plus dp ની વચ્ચે જેટલું વોલ્યુમ છે એટલું આખું. p plus dp ની વચ્ચે વોલ્યુમ કેટલું હશે એના માટે આ મેથેમેટિકલ ફોર્મ્યુલા છે. ઇન્ટિગ્રેશન ઓફ dx dy dz ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓવર dpx dpy dpz. હવે તમને ખબર છે ઇન્ટિગ્રેશન ઓવર dx dy dz ઇઝ ધ વોલ્યુમ v. આ તો નોર્મલ વસ્તુ છે, નોર્મલ મેથેમેટિક્સ છે. તો આ ઇક્વેશન કેવી થઈ જાય? v બાય h ક્યુબ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ dpx dpy dpz. dpx dpy dpz integration, what does it represent? It represents the volume of the system in momentum space corresponding to momentum between p and p plus dp. આ જો મોમેન્ટમ સ્પેસ આપેલી છે એમાં બારેનો જે સર્કલ છે દેટ ઇઝ p પ્લસ ડીપી અને અંદરનો જે સર્કલ છે દેટ ઇઝ p. તો આ બંને જે સર્કલ નહીં પણ સ્ફિયર કારણ કે 3D છે XYZ. તો આ બંને જે સ્ફિયર બને છે ને બારેનો ને અંદરનો, એ વચ્ચેની જે પતલી પટ્ટી દેખાય છે એનું વોલ્યુમ કેટલું છે? એનું વોલ્યુમ p વાળો સર્કલ, p વાળો અને p પ્લસ ડીપી વાળો, આ બંને સ્ફિયર્સના વચ્ચે જે વોલ્યુમ બને છે ને એ કેટલો છે? એ આટલો છે. ઇન્ટિગ્રેશન dpx dpy dpz. સો વોલ્યુમ ઇન બિટવીન ટુ કોન્સેન્ટ્રિક સ્ફિયર્સ. આ જે બે કોન્સેન્ટ્રિક સ્ફિયર છે p એક અંદરનો ને આ બારેનો, એના વચ્ચેનું વોલ્યુમ આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? વોલ્યુમ બિટવીન ટુ કોન્સેન્ટ્રિક સ્ફિયર ઇઝ obtained as surface area of inner sphere into thickness of the shell. સરફેસ એરિયા ઓફ ઇનર સ્ફિયર, અંદરનો સ્ફિયરની રેડિયસ શું છે? p. તો એનો સરફેસ એરિયા શું થશે? 4πp² ઇન્ટુ થિકનેસ ઓફ ધ શેલ. આ શેલની થિકનેસ કેટલી છે? અહીંયા સુધી p છે અને અહીંયા સુધી p પ્લસ ડીપી છે. તો આટલો એરિયા ડીપી થશે. તો થિકનેસ ઓફ ધ શેલ ઇઝ ડીપી. સો આ જે વચ્ચે કોન્સેન્ટ્રિક સ્ફિયર્સની વચ્ચે જે એરિયા છે આ પટ્ટી જેવો, એનો વોલ્યુમ થશે 4πp² dp. તો આ ઇન્ટિગ્રેશન ઓવર dpx dpy dpz થઈ ગયું 4πp² dp. હવે એ જે વેલ્યુ મળી એને તમે ઇક્વેશન 11.37માં નાખો તો જીપીની વેલ્યુ તમને આવી કંઈક મળી જાય. હવે જીપીની વેલ્યુ મળી ગઈ. નાઉ પુટ this value of gp in equation 11.36. 11.36 જો તમે 11.36માં જીપીની વેલ્યુ જે મળી ને અહીંયા સબસ્ટિટ્યૂટ કરો તો તમને એનપીની કાંઈક વેલ્યુ મળશે. See, you got some value of np. Now તમને ખબર છે બીટા ઇઝ ઇક્વલ ટુ 1/kt. તો અહીંયા બીટાની જગ્યાએ 1/kt સબસ્ટિટ્યૂટ કરો. અહીંયા
તો તમારી ઇક્વેશન કંઈક આવી જશે. પછી બીટાની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીને ઈ રેસ ટુ માઇનસ આલ્ફાની પણ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરો. આપણે ઈ રેસ ટુ માઇનસ આલ્ફા ઉપર કેલ્ક્યુલેટ કર્યું છે, એની પણ વેલ્યુ તમે આ સબસ્ટિટ્યૂટ કરી દો તો તમારી કંઈક આવી ઇક્વેશન આવશે. અને સિમ્પ્લિફાય કરો તો તમારું એનપીડીપીની કંઈક વેલ્યુ આવશે. નાવ અને એનપીડીપીને કહેવાય મેક્સવેલ બોલ્ટ્ઝમેન લો ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મોમેન્ટમ. નાવ વીલ સી એપ્લિકેશન્સ ઓફ મેક્સવેલ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન લો. આપણે જોશું કે આ લોને કઈ રીતે અપ્લાય કરે. ટુ કેલ્ક્યુલેટ ધ ઇન્ટરનલ એનર્જી એન્ડ સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ ઓફ આઇડલ ગેસ. નાવ તમને થર્મોડાયનેમિક્સમાં ખબર હશે that total energy U is equal to integration over 0 to infinity E NE dE. Now NE ની વેલ્યુ તમને ખબર છે, NE ની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરી છે. NE ની વેલ્યુ આ બે ફોર્મ્સ છે એનીના, તો તમે એનીની વેલ્યુ નાખી દો આ ઇક્વેશનમાં. અહીંયા આની જગ્યાએ એનીની વેલ્યુ નાખી દો તો ઇક્વેશન કંઈક આવી જશે. એનીની વેલ્યુ નાખી દીધી પછી હવે 2πn/π/KT⁵ કોન્સ્ટન્ટ છે એટલે બારે આવશે. બ્રેકેટમાં આટલું જ બચ્યું, e⁵ exponential -e/kt. હવે આ જે e/kt છે એને તમે x લ્યો તો, અને પછી કેટીને આ બાજુ લઈ જાઓ તો e=ktx થશે. હવે આને તમે ડિફરન્શિએટ કરો તો dE=ktdx થશે. હવે ની જગ્યાએ ktx મૂકો અને dEની જગ્યાએ ktdx મૂકો તો ઇક્વેશન તમારું આવું કંઈક આવશે. તમે શું કર્યું, ખાલી જ્યાં જ્યાં E મળ્યો ત્યાં ktx સબસ્ટિટ્યૂટ કર્યું અને જ્યાં dE દેખાણો ત્યાં ktdx સબસ્ટિટ્યૂટ કર્યું. હવે આ kt⁵ અને kt બારે આવી જશે કારણ કે કોન્સ્ટન્ટ છે. આવી ગયા બારે. હવે ઇક્વેશન કંઈક આવું બનશે 0 to infinity x⁵ exponential -x dx. હવે 3/2 ને તમે π/2 -1 આ રીતે લખી શકો તો એ રીતે લખી દીધું. હવે મેં તમને શું કીધું હતું, આ ગામા ફંક્શન છે. ગામા ફંક્શનની ડેફિનેશન આપણે જોઈ હતી. સી આ ગામા ફંક્શન તમે કમ્પેર કરો તો ગામા ફંક્શન જેવું લાગે છે. આ વખતે n શું છે, n ઇઝ π/2 તો ગામા n વિલ બી ગામા π/2. સો આની વેલ્યુ કેવી આવશે, આની વેલ્યુ આવશે ગામા π/2. હવે ગામા ફંક્શનની બીજી એક કન્ડિશન છે n+1. n+1નો ગામા લો ને દેટ ઇઝ ઇક્વલ ટુ n ગામા n, વિચ મીન્સ અગર તમે n=3/2 હોય તો ગામા 5/2 ઇઝ ઇક્વલ ટુ n+1 કેટલું થશે, n+1 ઇઝ 5/2 તો ગામા 5/2 ઇઝ ઇક્વલ ટુ √3/2 ગામા 3/2. સો આ ઇક્વેશન લગાવો તો ગામા 5/2 ઇઝ ઇક્વલ ટુ 3/2 ગામા 3/2. હવે 3/2 તો કોન્સ્ટન્ટ છે એમને એમ લખો. અને આપણે જોયું હતું કે ગામા 3/2 ઇઝ ઇક્વલ ટુ
रूट पाई बाय 2. रूट पाई बाय 2 तो तमारू गेमा 5 बाय 2 आवशे 3 रूट पाई बाय 4. तो आ गेमा 5 बाय 2 ની વેલ્યુ આ જે છે એને તમે આ ઇક્વેશનમાં નાખો તો તમારી યુની આ વેલ્યુ આવશે. રૂટ પાઈ કેન્સલ 2 અને અહીંયા 2 ડિનોમિનેટરમાં જશે ને અને 4 ને 2 કરી નાખશે તો તમારી ઇક્વેશન કંઈક આવી. U is equal to 3 by 2 NKT. Therefore, the internal energy per molecule એટલે n number of particle ની એનર્જી કેટલી છે? આટલી. n મોલેક્યુલની એનર્જી આટલી છે તો એક મોલેક્યુલની કેટલી હશે? એનર્જી ડિવાઇડેડ બાય n. તો બંને બાજુ n સાથે ડિવાઇડ કરી દો અને હું U બાર કહીશ. તો U બાર ઇઝ ઇક્વલ ટુ U બાય n. U બાર ઇઝ ઇક્વલ ટુ U બાય n એટલે આને n થી ડિવાઇડ કરો તો 3 by 2 KT આવી જાય. Now, molar specific heat at constant volume is given by, તમને ખબર છે specific heat at constant volume is given by CV is equal to del U by del T. Now, U ની જગ્યાએ આમાં U ની જગ્યાએ આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. 3 by 2 NK કોન્સ્ટન્ટ છે, બારી આવી જશે ને બચશે શું? ડેલ બાય ડેલ ટી ઓફ ટી, દેટ ઇઝ 1. નાવ આ K શું છે? K ઇઝ નથિંગ બટ R by N, વેર N ઇઝ ધ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. એ તો તમને ખબર છે. N કેન્સલ થશે તો C બાય 3 by 2 R. So CV is equal to 3 by 2 R. The second thing we calculated the Maxwell-Boltzmann speed distribution law. Now, ફરીથી તમે NEDE ની વેલ્યુ કન્સિડર કરી લો. NEDE ની વેલ્યુ મેક્સવેલ-બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન લો એટલે આ વાળી વેલ્યુ NEDE ની કન્સિડર કરી લો. ના NEDE ની વેલ્યુ કન્સિડર કરી. હવે E ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર, એ તો આપણે ખબર જ છે. હવે આને તમે ડિફરન્શિએટ કરો તો DE ઇઝ ઇક્વલ ટુ mv dv થશે, બરાબર. હવે છે ને મને આમાં વેરિયેબલ E છે એની જગ્યાએ વેરિયેબલ V કરવું છે તો NV dv ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશનમાં જ્યાં જ્યાં તમને E દેખાય એની જગ્યાએ V સબસ્ટિટ્યુટ કરી દો. E રેસ ટુ હાફ છે એની જગ્યાએ હાફ mv સ્ક્વેર રેસ ટુ હાફ. અહીંયા E છે એની જગ્યાએ જો mv સ્ક્વેર બાય 2 અને અહીંયા DE છે એની જગ્યાએ mv dv. તો અહીંયા જ્યાં જ્યાં E છે એની જગ્યાએ અમે હાફ mv સ્ક્વેર પુટ કરી દીધું. તો આ ફંક્શન કેવું થઈ જશે? જે વેરિયેબલ E છે એની જગ્યાએ વેરિયેબલ Vમાં થઈ જશે ફંક્શન. સો NED ની જગ્યાએ NV dv. અને તમે સિમ્પ્લિફાય કરો તો આવું કંઈક ઇક્વેશન આવશે. ફર્ધર રીઅરેન્જ કરીને જે પણ ઇક્વેશન આવે એને તમે કહો મેક્સવેલ-બોલ્ટ્ઝમેન લો ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સ્પીડ્સ. Now, let us consider an ideal gas in volume V. In order to derive an expression for the number of molecules of the gas whose speed lie between V and V plus dV. Now, આપણી મેક્સવેલ-બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન લો
શું છે? ઇટ ઇઝ Ni is equal to AGI e raised to minus beta EI from equation 10.38. તમે લાસ્ટ યર સેકન્ડ યરમાં આ ફોર્મ ઓફ મેક્સવેલ લો જોયો હશે, ડિરાઈવ કર્યો હશે, બિકોઝ ચેપ્ટર 10 તમારા સિલેબસમાં હતો. બીટા ઇઝ ઇક્વલ ટુ 1/kT, એ તો આપણે ખબર જ છે. Now we are taking Ni. What is Ni? Ni is the number of molecules having speed between v and v plus dv. So Ni is equal to nvdv. nvdv શું છે? nvdv is nothing but the number of molecules having speed between v and v plus dv. એને મેં Ni કીધું. તો અહીંયા Ni ની જગ્યાએ હું આ પુટ કરી દઉં nvdv, તો આવું કંઈક ઇક્વેશન આવશે અને અહીંયા પુટ કરી દઉં. Now to evaluate Gi in terms of V and V plus dV. Gi is equal to number of cells in the zone under consideration. Gi શું છે? It is the number of cells, number of quantum states કે number of cells. Number of cells કેટલા છે? આપણે જોયું વોલ્યુમ ઓફ the whole volume of zone divided by volume of one cell. આપણે આ જ વસ્તુ કરી પણ છે. Volume corresponding to the zone divided by volume of one cell, that is H cube. તો આ વોલ્યુમ ઓફ ફૂલ ઝોનની જગ્યાએ તમે જે રીતે કર્યું હતું ઇન્ટિગ્રેશન ઓફ dx dy dz ઇન્ટુ dpx dpy dpz બાય h ક્યુબ, આ વસ્તુ આપણે પહેલાં પણ લાસ્ટ થિયરીમાં પણ કરી હતી. એન્ડ અગેન વી નો ધેટ ઇન્ટિગ્રેશન ઓફ dx dy dz ઇઝ ઇક્વલ ટુ v, એટલે અને પછી dpx dpy dpz શું છે? મેં તમને કીધું હતું dpx dpy dpz એ આવી રીતે બે સ્ફિયર્સ છે, એક પી વાળું અને એક પી પ્લસ ડીપી રેડિયસના. આવા બે સ્ફિયરના વચ્ચે આ જે કોન્સેન્ટ્રિક પતલી સરફેસ બને છે એનું વોલ્યુમ. હવે એનું વોલ્યુમ કેટલું થશે? તો વોલ્યુમ ઓફ આઉટર સ્ફિયર માઇનસ વોલ્યુમ ઓફ ઇનર સ્ફિયર. વોલ્યુમ ઓફ આઉટર સ્ફિયર ઇઝ, સ્ફિયરનો વોલ્યુમ ઇઝ 4/3πr ક્યુબ. તો આનો આઉટર નો વોલ્યુમ થશે 4/3π પી પ્લસ ડીપી ક્યુબ. આઉટરનો થશે 4/3π પી પ્લસ ડીપી ક્યુબ અને ઇનરનો વોલ્યુમ થશે 4/3π પી ક્યુબ. બારેના સ્ફિયરના વોલ્યુમ માઇનસ અંદરના સ્ફિયરનો વોલ્યુમ કરશો તો બચશે શું? આટલા એરિયાનો વોલ્યુમ, જે તમારો 4πp² ડીપી આવશે. એટલે આની વેલ્યુ મળી 4πp² ડીપી. હવે ઇન્ટિગ્રેશન dx dy dz અને ઇન્ટિગ્રેશન dpx dpy dpz ની વેલ્યુ આ ઇક્વેશનમાં પુટ કરો તો તમને જીઆઈની વેલ્યુ મળી જાય. જીઆઈની વેલ્યુ કંઈક આવી મળે, v/h³ 4πp² dp. Now substituting for gi in equation 3 and using EI is equal to half mv² we get. હવે ઇક્વેશન 3માં જીઆઈની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. ઇક્વેશન 3, હા, એમાં આ ઇક્વેશનમાં જીઆઈની આપણે જે વેલ્યુ શોધી સબસ્ટિટ્યુટ કરો અને EIની જગ્યાએ હાફ mv² લખો. તો તમને આવી કંઈક ઇક્વેશન મળશે. નાઉ P ઇઝ ઇક્વલ ટુ mv તમને ખબર છે,
તો એનો ડિફરન્સિએશન કરો તો ડીપી ઇઝ ઇક્વલ ટુ એમ ડીવી આવે. હવે આ ઇક્વેશનમાં જ્યાં પી છે ને એની જગ્યાએ એમ વી સબસ્ટિટ્યૂટ કરો અને ડીપીની જગ્યાએ એમ ડીવી સબસ્ટિટ્યૂટ કરો તો તમારું કંઈક આવી ઇક્વેશન બનશે. હવે 4 પાઈ એ વી એમ અને એચ બધા કોન્સ્ટન્ટ છે તો એને હું એક કોન્સ્ટન્ટ બી માની લઉં તો તમારી આ ઇક્વેશન કેવી થઈ જશે? બી વી સ્ક્વેર ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ બીટા એમ વી સ્ક્વેર બાય 2. હવે બીટાની જગ્યાએ 1/kt સબસ્ટિટ્યૂટ કરો તો તમારી ઇક્વેશન થશે એન વી ડીવી ઇઝ ઇક્વલ ટુ બી વી સ્ક્વેર exponential minus mv square by 2kt into dv. Now this is called the Maxwell distribution law for speeds of molecules of a perfect gas. If v is equal to 0 then अगर v 0 છે સ્પીડ 0 છે તો અહીંયા 0 સબસ્ટિટ્યૂટ કરો તો શું થાય? NVDV પણ 0 થાય તો NV પણ 0 થાય, which means if V is equal to 0, NV is equal to 0. That is, no molecule has a 0 speed. N શું છે? Number of particles. બરાબર? Number of particles with 0 speed is 0. Number of particles with 0 speed is 0, which means કે ગેસમાં કોઈ પાર્ટિકલ રેસ્ટ ઉપર ના હોય. The particles are always moving, so no particle has a 0 speed. For small values of v, for small values of v એટલે v અગર નાની વેલ્યુ હોય તો mv સ્ક્વેર બાય 2kt ઇઝ લેસ દેન 1 થાય તો e રેઝ ટુ માઇનસ mv સ્ક્વેર બાય 2kt ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1 થાય કારણ કે e રેઝ ટુ માઇનસ ઓફ વેરી સ્મોલ વેલ્યુ, e raised to minus of very small value which tends to 0 maybe. બહુ નાની, which tends to 0 મતલબ 0 નહીં, tends to 0 બહુ જ નાની. mv સ્ક્વેર બાય 2kt ની વેલ્યુ બહુ જ નાની હોય, that is tends to 0. અગર mv સ્ક્વેર બાય 2kt ની વેલ્યુ બહુ નાની હોય that is તો e raised to minus mv સ્ક્વેર બાય 2kt શું થાય? e raised to minus 0. It tends to mv સ્ક્વેર બાય 2kt ની વેલ્યુ બહુ જ નાની છે, ધારો કે tends to 0 છે તો e raised to minus 0 that is 1. So e raised to minus mv સ્ક્વેર બાય 2kt ની જગ્યાએ 1 પુટ કરો તો તમારો nv is proportional to v સ્ક્વેર આવશે. આમાં બી આની જગ્યાએ e raised to minus mv સ્ક્વેર બાય 2kt ની જગ્યાએ 1 સબસ્ટિટ્યૂટ કરો તો nv dv is equal to bv square, that is nv is proportional to v square. So thus value of nv increases parabolically with increase in value of nu and attains a maximum value for a particular case. એટલે આવું કહી જો v ની સ્મોલ વેલ્યુઝ છે એના માટે આમ પેરાબોલિકલી વધશે અને કોઈ એક પોઈન્ટ ઉપર મેક્સિમમ આવી જશે. For large values of v, large values of v માટે for large values of v exponential minus mv square by 2kt dominates over v square. બે ફંક્શન છે v સ્ક્વેર અને e સ્ક્વેર માઇનસ mv સ્ક્વેર બાય 2kt. તો v ની વેલ્યુ જ્યારે બહુ લાર્જ હોય ત્યારે આ જે એક્સપોનેન્શિયલ ફંક્શન છે એ ઓબ્વિયસલી સ્ક્વેર ફંક્શન કરતાં વધારે રેપિડલી rise and fall करे. So is exponential function will dominate over the square function and we'll get nv is proportional to exponential minus mv square by 2kt. So this equation, this is the value of so the value of nv decreases exponentially. એટલે આ જે maximum point આવી જાય પછી value of n decreases exponentially with v. The maximum of this curve corresponds to the most probable speed v mp. જે તમારા કર્વની મેક્સિમમ હોય ને
that corresponds to the most probable speed Vmp. Most probable speed Vmp. Now let us do the evaluation of constant b. આપણે ઉપર b constant લીધો એનું evaluation કરીએ આપણે. Now we know that nv integration of nv dv is equal to n. We know that. હા આપણે ખબર છે ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોયું ને આપણે સમેશનને આપણે ઇન્ટિગ્રેશન સાથે એક્સચેન્જ કરી શકીએ. અને એનઆઈ શું છે? એનઆઈ આપણે લાસ્ટ થિયરીમાં જોયું, એનઆઈ ઇઝ નથિંગ બટ એનવી ડીવી. સો ઇન્ટિગ્રેશન ઓફ એનવી ડીવી ઇઝ ઇક્વલ ટુ એન. આ વેલ્યુ. નાઉ એનવી ડીવીની જગ્યાએ આ પુટ કરી દો ઇક્વેશન 11.48માંથી, તો તમને આવું કંઈક મળશે. પછી બી કોન્સ્ટન્ટ છે તો બીને બહાર લઈ આવો અને ઇક્વેશન આવી કંઈક રહી જશે. હવે તમને છે ને રેફરન્સ બુકમાં છેલ્લે જ્યારે ચેપ્ટર પૂરું થાય છે તો સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલની ટેબલ આપેલી છે. એ સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલમાં આ એક તમને ઇન્ટિગ્રેશન આપેલું જ છે, વિચ ઇઝ 0 to infinity v square e raised to exponential minus alpha v square is equal to 1/4 under root pi by alpha cube. તો હવે આને અને આ ઇક્વેશનને કમ્પેર કરો. પછી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2kt/m લઈ લો. આમાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2kt/m લો તો આ બંને જે સ્ક્વેર છે એ બંને સરખા થશે. તો આન્સર શું આવશે? 1/4 અંડર રૂટ પાઈ બાય આલ્ફા ક્યુબ. તો આની જગ્યાએ તમે શું લખો? 1/4 અંડર રૂટ ઓફ પાઈ બાય આલ્ફા ક્યુબ. આલ્ફા શું છે? 2kt/m. સો આ ઇન્ટિગ્રલને તમને અહીંયા વાપરવાનું છે. તો આવું કંઈક તમારો આન્સર આવશે. બીને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો, આ બ્રેકેટને આ બાજુ લઈ જાઓ તો બીની તમને વેલ્યુ મળશે સિમ્પ્લિફાય કરવાથી. Substituting in equation 4.18, Maxwell distribution law of speed becomes. હવે આ બીની જે વેલ્યુ મળી એને આ બીની વેલ્યુ મળી અને આ ઇક્વેશનમાં નાખી દો 11.48નું, તો તમને એનવી ડીવીની કંઈક વેલ્યુ આવી મળશે. બંને બાજુથી ડીવી ડીવી જશે તો એનવીની વેલ્યુ કંઈક આવી મળશે. અને એનવીના અલગ અલગ ટેમ્પરેચર T1, T2 અને T3 માટે આપણે એનવી વર્સિસ વીનો ગ્રાફ ડ્રો કર્યો છે. તો જો તમને દેખાય છે T1 is greater than T2 is less than T3 and T3 is less than T1. એટલે જેમ જેમ તમે ટેમ્પરેચર વધારો છો એમ એમ તમારી મોસ્ટ પ્રોબેબલ સ્પીડ વધે છે. મોસ્ટ પ્રોબેબલ સ્પીડ એટલે શું? આ જે પીક છે એ તમને મેં કીધું હતું, જ્યાં પીક આવે છે કર્વનો એને તમે આ પીકને તમે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ વીએમપી કહો છો. તો આ ગ્રાફ ઉપરથી તમને ખ્યાલ આવશે કે જેમ જેમ ટેમ્પરેચર વધે છે એમ એમ તમારો પીક પણ આ બાજુ ખસકે છે, વિચ મીન્સ આમ પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં, વિચ મીન્સ વધે છે. So we conclude from the graphs, we conclude that higher the temperature, higher the speed possessed by the gas molecules. Now the fraction of molecules having speed ranging between v and v plus dv is given by. હવે nv dv છે n divided by n કરો તો તમને શું મળે? fraction of molecules between the speed range v and v plus dv.
તો 11.50 છે એને તમે આ ઇક્વેશનને આખાને n સાથે ડિવાઈડ કરી દો તો તમને આવી કંઈક ઇક્વેશન મળે. Now nv dv by dv, that is nothing but fraction of molecules having the speed, and this is nothing but the probability of molecules. તો nv આની જગ્યાએ nv dv by ની જગ્યાએ pv dv લખી દો, probability of molecules to possess the speed between v and v plus dv. હવે આ ઇક્વેશનમાં બંને જગ્યાએ dv dv જશે તો probability function pv will be given by 11.53. Now we'll calculate the mean, RMS and most probable speeds. તમને ખબર છે કે અગર મારી પાસે કેપિટલ NI મોલેક્યુલ્સ છે અને દરેકની સ્પીડ VI છે તો મીન સ્પીડ કેટલી હશે? આ તો સિમ્પલ મેથેમેટિક્સ છે. That is summation of NI VI divided by summation of NI. This is pure simply mathematics. Now summation of NI is nothing but આ આપણે જોઈ ગયા છીએ. See, sigma of NI is equal to capital N, that is total number of molecules. આની જગ્યાએ capital N સબસ્ટિટ્યુટ કરી દો અને આ સિગ્મા છે, સિગ્માને આપણે ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરી દઈએ 0 to infinity, અને NI VI છે તો વીની જગ્યાએ વી, VIની જગ્યાએ વી, અને NI છે એની જગ્યાએ NV DV, બિકોઝ આપણે ઇન્ટિગ્રેશન કરવું છે. હવે NV DVની વેલ્યુ તમે ઉપરથી સબસ્ટિટ્યુટ કરી દો. NV DVની આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો. તો આવું અહીંયા જો સબસ્ટિટ્યુટ કરી દીધી તો આવી કંઈક વેલ્યુ આવશે. પછી એને સિમ્પ્લિફાય કરો તો આવું કંઈક આવશે ઇક્વેશન. હવે આટલો પોર્શન 4πm/2π/KT⁵ કોન્સ્ટન્ટ છે એટલે બ્રેકેટની બારે આવશે અને ઇક્વેશન કંઈક આવી બની જશે. ઇક્વેશન આવી બની. હવે સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલવાળી ટેબલમાં તમે જોશો ને તો તમારો એક સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલ આપેલો હશે 0 to infinity v³ e⁻² = 1/2α². એને તમે આનાથી કમ્પેર કરો તો આલ્ફાની જગ્યાએ 2KT/m રાખશો ને તો આ બંને ઇક્વિવેલન્ટ થઈ જશે. તો આપણે આ ઇન્ટિગ્રલની જગ્યાએ શું લખી દઈએ? બ્રેકેટમાં 1/2α². અહીંયા 1/2α² આવશે અને આલ્ફા શું છે? 2KT/m નાખીને જુઓ તો આ જ આવશે આવું કંઈ. સો તમારી મીન ઓર એવરેજ સ્પીડ V⁻ શું થઈ જશે? V⁻ કંઈક આવું થશે. એને તમે સિમ્પ્લિફાય કરશો તો આવું કંઈક આવશે. V⁻ is equal to √8KT/m pi. So this gives the mean or average speed of the gas molecule. આજના હોમવર્કમાં તમે LQ6 લ્યો, derive the equation for MB in energy distribution law for ideal gas, અને LQ2 લ્યો. આ તમારો LQ2 અને LQ6 આજનું હોમવર્ક છે.